સૌથી પહેલાં મિત્રો આપણે ગૂગલ પર જઈશું અને નોટબુક કલમ સર્ચ કરશું. તમને જે આ પહેલી વેબસાઇટ દેખાય એ વેબસાઇટ ઉપર આપણે ગૂગલ નોટબુક કલમની ઉપર આપણે ક્લિક કરીએ. ક્લિક કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલશે. હવે એના માટે ક્લિક કરશો એટલે તમારા જીમેલ એકાઉન્ટથી સાઇન ઇન થઈ જવાનું. સાઇન અપ કરી અને તમે આની ઉપર આવી શકો છો. હવે અહીંયા શરૂઆતમાં જો આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. જો તમે ગુજરાતીમાં વિડીયો બનાવવા માંગતા હો, ગુજરાતીમાં ઇન્ફોગ્રાફિક બનાવવા માંગતા હો કે કાંઈ પણ, તો અહીંયા સેટિંગ્સમાં જઈ અને તમારે આઉટપુટ લેંગ્વેજ સિલેક્ટ કરવાનું અને અહીં ગુજરાતી સિલેક્ટ કરવાનું. અહીંયા બધી ભાષાઓ છે તે આપેલી છે. જો આમાંથી તમારે જે ભાષામાં વિડીયો અથવા ઇન્ફોગ્રાફિક સ્લાઇડ બનાવવાની હોય તો એ ભાષા તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો અને અહીં સેવ આપી દેવાનું. આ પહેલી વાત. હવે બીજું અહીંયા તમે શું કરી શકો છો. મેં જો અહીંયા કેટલાક છે તે નોટબુક કલમની મદદથી શૈક્ષણિક ઇન્ફોગ્રાફિક સ્લાઇડ ડેક્સને એ બનાવેલા છે. પહેલાં એ જોઈ લો, પછી તમને હું થોડુંક કેવી રીતે બનાવવા એ હું તમને સમજાવું. જો આ છે આયુષ્યમાન ભારત, આયુષ્યમાન કાર્ડ ઓનલાઈન રજિસ્ટ્રેશન માર્ગદર્શિકા. હવે આની સ્લાઇડ ડેક જુઓ. મેં આ નોટબુક કલમની મદદથી છે તે બનાવેલી છે. સ્લાઇડ ડેક કેવી સરસ મજાની બનાવી દીધી છે એ તમને હું ફૂલ સ્ક્રીન કરીને બતાવું. જો કેટલી સરસ મજાની પ્રેઝન્ટેશન છે તે આ નોટબુક કલમે આપણને બનાવીને આપે છે. તો આ તમે બનાવી શકો. કેવી રીતે બનાવવું એ તમને હું જણાવીશ. પહેલાં તમે જોઈ. હવે બીજું છે દાખલા તરીકે ઇન્ફોગ્રાફિક્સ છે તે આવા ઇન્ફોગ્રાફિક્સ તમે બનાવી શકો છો. હવે આ ઇન્ફોગ્રાફિક આ સાઇઝમાં એટલે કે 9:16 રેશિયોના સાઇઝમાં બનાવી શકો તમે છે તે 1:1 ના રેશિયોમાં બનાવી શકો. પછી તમે અહીંથી વિડીયો બનાવી શકો, અહીંથી ક્વિઝ બનાવી શકો, અહીંથી માઇન્ડ મેપ ક્રિએટ કરી શકો, પછી ફ્લેશ કાર્ડ છે, ઓડિયો, આ બધું તમે કરી શકો છો. પણ કેવી રીતે કરવું એની સંપૂર્ણ પ્રોસેસ છે તે આ વિડીયોમાં હું તમને બતાવવા જઈ રહ્યો છું. તો વિડીયોના અંત સુધી જોજો, જેથી કરીને કોઈ તમને કન્ફ્યુઝન ન રહે. તો હવે સૌથી પહેલાં આપણે શું કરવાનું, જો અહીંયા આવી ગયા એટલે ક્રિએટ નોટબુક ઉપર ક્લિક કરવાનું. ક્રિએટ નોટબુક ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ તમને જોવા મળશે. હવે જો અહીંયા લખ્યું છે એક તો સર્ચ ધ વેબ ફોર ન્યૂ સોર્સિસ, ફાસ્ટ રિસર્ચ અને ડીપ રિસર્ચ. જો તમે ફાસ્ટ રિસર્ચ રાખશો તો ઝડપથી છે તે એ રિસર્ચ કરી નોટબુક કલમ અને જે કાંઈ વિડીયોઝ હશે, પીડીએફ હશે, ટેક્સ્ટ હશે, જે કાંઈ રિસર્ચ હશે એ બધી અપલોડ કરીને તમને અહીંયા દેશે આ સાઇડ ઉપર. અને ડીપ રિસર્ચ કરશો તો વધારે પડતી રિસર્ચ, ઊંડું રિસર્ચ કરીને તમને માહિતી અહીંયા આપશે. હવે અહીંયા છે તે બીજું આ જે બધું છે ને જે અહીં લખ્યું છે ઓર ડ્રોપ યોર ફાઇલ્સ. અહીંયા તમે તમારી ફાઇલ અપલોડ કરી શકો છો. પીડીએફ હોય, જેપીજી હોય, કોઈ પણ ઇમેજ હોય. અહીંયા તમે કોઈ પણ વેબસાઇટનું છે તે લિંક અપલોડ કરી શકો છો, યુટ્યુબની લિંક અપલોડ કરી શકો છો. અહીંયા તમારી ગૂગલ ડ્રાઈવમાં જે કાંઈ વસ્તુઓ પડેલી છે એને તમે અહીંથી અપલોડ કરી અને અહીંયા ડ્રોપ કરી શકો છો. કોઈ કોપી ટેક્સ્ટ હોય તો એ પણ તમે અહીં કરી શકો છો. ફોર એક્ઝામ્પલ ચાલો આપણે અહીંયા હું તમને એક મોબાઈલ આ મારા લેપટોપમાં છે તે એક પડેલી છે, દાખલા તરીકે આ ફાઇલ છે, પીડીએફ ફાઇલ છે, એને હું અપલોડ કરું. જોજો તમે અહીંયા છે તે અત્યારે અપલોડ થઈ રહી છે આ સેક્શનમાં. અને આ પીડીએફ ફાઇલની જે કાંઈ છે એ બધું આ ચેટમાં આપણને આ શેના વિશેની પીડીએફ ફાઇલ છે એ બતાવશે. આ પીડીએફ ફાઇલ જે મેં અહીંયા અપલોડ કરી એ શેના વિશે છે એની ટૂંકમાં માહિતી આપને કીધું કે ભાઈ શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026નું જાહેરનામુંની પીડીએફ હતી. તો રાજ્ય પરીક્ષા બોર્ડ આ બધું જે કંઈ છે આપણે આપી દીધું અહીંયા. હવે આના વિશે છે તો આમ નીચે ઉપર સ્ક્રોલ કરશો ને એટલે આ ટૂંકમાં માહિતી છે. આ તમે અહીં કોપી પણ કરી શકો છો. હવે આના વિશે વધુ માહિતી છે તે જોતી હોય ટાટ હાયર સેકન્ડરી 26 માટે પરીક્ષા પદ્ધતિ અને માળખું સમજાવો દાખલા તરીકે, આની પર આમ ક્લિક કરશો એટલે એની પરીક્ષા પદ્ધતિ અને માળખું પણ આપણને છે તે સમજાવશે ડિટેલમાં. આ એને આખું આપણને પરીક્ષા પદ્ધતિનું માળખું છે તે સમજાવ્યું છે અહીંયા.
બરાબર. એવા તમે ગમે તે આમાંથી છે તે પ્રશ્નો છે તે કરી શકો છો. અથવા અહીંયા બધું તમે નીચે પરીક્ષા માટે કયા વિષયો ઉપલબ્ધ છે, વર્ગ વ્યવહાર ને આ બધું માહિતી છે તે આપણી ડિટેલમાં આપે. હવે આ સાઈડ આપણે આવીએ. હવે દાખલા તરીકે તમારે વિડીયો બનાવવો છે આના વિશે. આ આપણી માહિતી છે એનો વિડીયો બનાવવો છે તો અહીંથી તમે વિડીયો બનાવી શકો છો. પહેલાં તો અહીંથી ઇન્ફોગ્રાફિક બનાવવું હોય, હવે ઇન્ફોગ્રાફિક બનાવવું હોય તો અહીંથી તમે બનાવી શકો. આ ડાયરેક્ટ અહીંથી આમ ક્લિક કરશો, જો ડાયરેક્ટ અહીંથી તમે ક્લિક કરશો તો એ એના પ્રમાણે છે તે ઇન્ફોગ્રાફિક બનાવી દેશે. હવે ઇન્ફોગ્રાફિક બને ત્યાં સુધી આપણે બીજા ફીચર્સ વિશે જાણી લઈએ. હવે આ સ્લાઇડ ડેશ છે એટલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જેવું છે. એની ઉપર ક્લિક કરો તો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પણ બનાવી દે આપણને. હું તમને આગળ જણાવું છે કે આ પેન્સિલની નિશાની છે એ શું મહત્વનું છે, એ કામ કેવી રીતે કરે. હવે દાખલા તરીકે તમે આ પેન્સિલ આઇકન ઉપર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું છે તે જો અહીં ચૂઝ લેંગ્વેજ કરવાનો આવશે. તમારા ઇન્ફોગ્રાફિક છે તે કઈ ભાષામાં જોઈશે એ બતાવશે. અહીંયા લેન્ડસ્કેપ ઓરિએન્ટેશન છે તે આડું જોઈશે, લેન્ડસ્કેપ મોડમાં જોઈશે, પોર્ટ્રેટ મોડમાં જોઈશે, ઊભું જોઈશે કે સ્ક્વેરમાં, આ ફેસબુક ઉપર જે હાલે ને 1x1 એમાં જોઈશે. તો દાખલા તરીકે આપણે સ્ક્વેર રાખીએ. અહીંયા સ્ટાન્ડર્ડ જ રાખો. હવે અહીંયા ડિસ્ક્રાઇબ ધ ઇન્ફોગ્રાફિક ધેટ યુ વોન્ટ ટુ ક્રિએટ. જેમિનીને પૂછીએ આપણે. અહીંયા અપલોડ ફાઇલ કરીએ આપણે. કઈ હતી આ પીડીએફ આપણે અપલોડ કર્યું. હવે આ અપલોડ થઈ જાય એટલે આપણે આને કહેવાનું કે ભાઈ આ પીડીએફનું મારે છે તે ઇન્ફોગ્રાફિકને મને પ્રોમ્પ્ટ આપો. હું લખશું તો ગીવ મી prompts to generate infographic for this PDF. આવું આપણે લખશું ને અહીંયા આપણે ક્લિક કરશું એટલે શું થાય, આપણને પ્રોમ્પ્ટ આપશે. હવે પ્રોમ્પ્ટને કોપી કરી અને ઓલું જે આ જે છે ને અહીંયા આપણે પેસ્ટ કરી દેવાના. પછી જનરેટ ઉપર ક્લિક કરવાનું. જો આપણે કંઈક પ્રોમ્પ્ટ આપ્યા છે અથવા આપે છે. આ પ્રોમ્પ્ટ આપ્યું, દાખલા તરીકે આ પ્રોમ્પ્ટ છે. હવે દાખલા તરીકે આ પહેલું પ્રોમ્પ્ટ છે. આ પ્રોમ્પ્ટને આપણે અહીંથી કોપી કરી લીધું અને અહીંયા આ જે છે ડિસ્ક્રાઇબ ધ ઇન્ફોગ્રાફિક ધેટ યુ વોન્ટ ટુ ક્રિએટ, અહીંયા આપણે તેને પેસ્ટ કરી દઈએ અને અહીંયા જનરેટ ઉપર ક્લિક કરીએ. જનરેટ ઉપર ક્લિક કરશું એટલે આપણે જેવી એને સૂચના આપી છે એ પ્રમાણેનું છે તે કરી દેશે. હવે જો આપણે પહેલાં વગર સૂચનાએ જે પ્રોમ્પ્ટ આપ્યું હતું, સોરી ઇન્ફોગ્રાફિક માટે જનરેટ કર્યું હતું એ કેવું આવે, એમાં આપણે કાંઈ પણ કર્યું નહોતું. તો આડામાં આપ્યું, આપણે કોઈ પણ જાતની સૂચના નથી કરી. તો આ ગુજરાતીમાં કેવું સરસ મજાનું ઇન્ફોગ્રાફિક છે તે આપણને બનાવીને આપ્યું. એવી જ રીતે છે તે તમને અહીંયા સ્લાઇડ ડેક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવું હોય તો આ ડિટેલ ડેક આવે. પછી અહીંયા પ્રેઝન્ટર સ્લાઇડ આવે. તો પ્રેઝન્ટર સ્લાઇડ ઉપર છે તો ક્લિક કરશો પછી આ ભાષા સિલેક્ટ કરો. શોર્ટ બનાવવું છે સ્લાઇડ કે ડિફોલ્ટ, તો અત્યારે ડિફોલ્ટ રાખીએ. અહીંયા પણ જો ડિસ્ક્રાઇબ ધ સ્લાઇડ ડેક ધેટ યુ વોન્ટ ટુ ક્રિએટ, કેવા પ્રકારનું તમારે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવું છે એના માટે તમારે અહીંયા સૂચના આપવાની. હવે એ પણ છે તે આપણે જે હમણાં જેમિનીમાં છે તે પીડીએફ અપલોડ કરીને જે પ્રોમ્પ્ટ લીધા એમ આના પણ પ્રોમ્પ્ટ લઈને અને જનરેટ ઉપર ક્લિક કરી દેવાનું. જનરેટ ઉપર ક્લિક કરશો એટલે તમારું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન છે તે બનાવી દેશે. તો જ્યાં સુધી આ જનરેશન પ્રોસેસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણે બીજા ફીચર્સની વિશે વાત કરીએ. અહીંયા દાખલા તરીકે તમે વિડીયો ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એક્સપ્લેન અને બ્રીફ, તો અહીંયા બ્રીફ ઉપર આપણે ક્લિક કરીએ. અહીંયા છે તે ભાષા સિલેક્ટ કરશું. અહીંયા છે તે આ ચૂઝ વિઝ્યુઅલ સ્ટાઇલ સિલેક્ટ કરીએ. તમે જે પણ સ્ટાઇલ સિલેક્ટ કરશો, દાખલા તરીકે આપણે એનિમી પસંદ કરીએ અને અહીંયા છે તે તમારે આ એઆઈ હોસ્ટ પાસે શેના ઉપર ફોકસ કરે એના પ્રોમ્પ્ટ આપણે અહીં દેવાના અને અહીં જનરેટ ઉપર ક્લિક કરશો એટલે અહીં વિડીયો છે તે તમારો જનરેટ થઈ જશે. એવી રીતે અહીંયા માઇન્ડ મેપ છે. માઇન્ડ મેપ પણ આપણે બનાવીને આપે, જનરેટ કરીને આપે. તો આ રીતનું છે તે આપણે આ નોટબુક એલએમનો ઉપયોગ કરી શકીએ છીએ. બહુ જ મસ્તીનું આ એઆઈ ટૂલ છે અને હું તો કહું કે દરેક વિદ્યાર્થી, દરેક શિક્ષકોએ છે તે આનો ઉપયોગ કરી અને પોતાનો અભ્યાસ
પોતાનું ટીચિંગ મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. આ બહુ કામની વસ્તુ છે. જો હવે અહીંયા દાખલા તરીકે ક્રિએટ થઈ ગયો છે માઇન્ડ મેપ. જુઓ, આ માઇન્ડ મેપ થઈ ગયું. આ શિક્ષક અભિરુચિ કસોટી 2026 માર્ગદર્શિકા અને છે ને, અહીંયા તમે ક્લિક કરશો મહત્વની તારીખ ને બધું આવી જશે. કેટલું સરસ મજાનું છે. માઇન્ડ મેપ બનાવી દીધું. જોઈએ, આ માઇન્ડ મેપ થઈ ગયું. અહીંથી આપણે બંધ કરી દઈએ. હવે બીજું શું ક્રિએટ કર્યું છે, આ સંપૂર્ણ માર્ગદર્શિકા આપણે જે પ્રોમ્પ્ટ આપ્યો તો એ પ્રોમ્પ્ટ પ્રમાણે છે તે કેટલું સરસ મજાનું. જ્યાં ચિત્ર આવી ગયું, શિક્ષક અભિરુચિ કસોટી ટાટ તે સંપૂર્ણ માહિતી તારીખોના કેટલું સરસ મજાનું છે. તે આ 1 જેમ 1માં છે તે આપણે ઇન્ફોગ્રાફિક બનાવી દીધું. તમે અહીંથી મોટું કરીને પણ જોઈ શકો છો. અને તમે અહીંથી ડાઉનલોડ પણ કરી શકો છો. એના સિવાય જો સ્લાઇડ ડેક છે તે હજી બને છે. તો વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક ભાઈઓ, મહત્વ ઉપયોગ કરી અને તમારી જે કાંઈ શિક્ષણ પ્રણાલી છે એને થોડુંક સુધારો અને તમે પણ નવું જ્ઞાન લ્યો. એઆઈ ટેકનોલોજીના જમાનામાં આપણે અત્યારે જીવી રહીએ છીએ, તો આપણને આ બધું આવડવું જોઈએ. ચાલો, વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે. વધારે કંઈ પણ તમને કોઈ પણ પ્રશ્ન હોય અથવા તમારે સમજવું હોય ડિટેલમાં, તો તમે કોમેન્ટમાં મને પૂછી શકો છો.